રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8:30 જેવું થાય છે અને આજ છે આપણે મહાશિવરાત્રિ. તો તમને બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામના. બેનને તૈયાર થવાનું હાલે છે. જય શ્રી કૃષ્ણ. શિવરાત્રીની હાર્દિક શુભકામના દેજો. આજની રજા છે શિવરાત્રિની. હા, દાદા પોતરા એનું કામ કરે બે. કેમનું જવું વાડીએ? અમે બે બાપ દીકરો હોય ને વાડીએ જાય હે. હા, એ બે ઘેર છે, અમે બે વાડી જાઉં. મા ને બાપુ જવાના છે ગામ હામોરે. અને અમે કાલ લીમડા ને કાઢ્યો ને જે વાવે નીકળે ને એનું કટિંગ કરવાનું છે. મને એને ધૂપ દેવા કરવાનું હાલે છે. મારે તો મામા ને ઘરે ગમે લેતા આવજો. બસ ચણા જીંજરા લેતા આવજો ને એટલે રેડી. બી હોય ભાઈ અંદર કાઢીને દે. હા, હવે દઈ દે. જઈ લે. ચીકુ કેમ ખાઈ જાય? ચીકુ તો બધાને ભાવે ને. પલક લહર હિએ લહરી જાય બાપ લાદીમાં. આપણે આજે પેટ્રોલ વાળી ચક્રીથી કટકા કરવાના હે. આ પેટ્રોલ વાળી છે. જે થોડુંક ઓઇલ નાખી પેટ્રોલમાં નાખી દે ને. હા, ઈ નાખું ઠંડુ. અડધો લીટર આમાં પેટ્રોલ માં. આ આપણે છે ને મજાનું ઝીણકું કોલું છે એન્જિન જ. ઓઇલ ને પેટ્રોલ ને બધું જોઈએ ને. આપણે થળિયા તો કાલ ભરી ગયા હતા. આ પછી આંબલી અને ઝીણી દારૂ હતી ને એને ટૂંકમાં કટકા કરવા છે ચક્કરેથી. અને આવા કંઈક બાયા ગાયરા છે જો કાલ. અટાણે તો ટૂંકમાં બધું બેહાણ પડ્યું છે ફરતું હે બા. હા, આ કર્યું ને એમાં બંધા ને પછી પાછી વળી ધૂળ પડી જાય. ઓ કાતરાની ગઈ આંબલી. ઘર બની જાય અંદર ઉડી જવાય કાઢતું જવાય. જવા કાપે ને હું ખાવું કુરકુરી. વાડીએ આપણે કટિંગ કરવાનું હતું એ તો કરીએ. હવે અહીંયા કાલથી થળિયા ભરી આવ્યા હતા એના કટકા કરવા. બેનને ધોળકા બનાવાય નહીં બે વાર. કાલ જેવા હે ટ્રેક્ટરમાં એક જ આવ્યું હતું અને એક બીજું હુકલ્યું હતું. એ બે થળિયા આવ્યા હતા. આપણે અહીંયા જ છે હવે જે મેન કાપવાનું હોય. બંને નવડાવડા ઝીણકા કટકા કરી નાખવા હે. ફાળમાં પાછા હલવા પડે.
કામ થઈ ગયું કમ્પ્લીટ. આ મૂરાના બટકિયા કરે ને આવડા બટકિયા કરી દીધા હે. અને ભાઈ અને બેને એક એક બેહવા હારો ખુરશી બનાવી. મારે લઈ જાવું પણ ઉપર ઉતા જોઈ ને, જો એક ઈ બનાવ્યું, એક ઓલું બનાવ્યું, એક તો ભાઈ લઈ ગયો ઝીણું હતું એ તો બેહવા હારો. જાને ચાલુ કરી એ તો હુકલ હે, ચાલો તું ઉતરી જાય. હાલો આજ શિવરાત્રી હે ને, હા શિવરાત્રી રહી હે. કામ કરી લીધું ને તો મોડું થઈ ગયું હે અને આપણે શિવલિંગ છે ને હાથથી બનાવવાની છે. માટી હોય ને એની શિવલિંગ બનાવવી છે. શિવલિંગ બનાવી અને પછી આપણે પૂજા કરવી. પૂજાનું સામાન લેવી, શિવલિંગ મોટી બનાવી, પછી પૂજા કરવી. ભાઈ ફૂલડા લઈ આવ્યો, બેન પાણી ભરી આવી, બધાનો થોડો થોડો ભાગ છે. હા મારોય ભાગ છે, હું બનાવું વિડીયો. મારા તો બધા વધારે ભાગે બેને મદદ કરે જો. મને તો કામ આવડે માર બેનને તો આવડે ને. હા અમને કોઈને ઓહાણે નતું એવી બનાવી હતી બરફની. શિવજીની અણહાર આવી ગઈ ને શિવજીની. જો આપણે હે ને શિવલિંગ બનાવ્યા હતા બીજી જગ્યાએ, પણ અહીંયા હે ને પૂજા કરવી. પૂજા કેમ કે કારણ એ કે અહીંયા તુલસી હે, ફૂલ હે, ચકલીનો ચણિયારું હે આપણે. એટલે આ જગા હે ને માં કાયમ જો અહીંયા પરબડું પૂજા બધી અહીંયા જ વધારે પૂરતી કરે માં. મંદિર તો ઘરમાં છે આપણે, પણ ધૂપ દીવો કાયમ અહીંયા થાય. એટલે અહીં ધૂપ દીવો થાય એ જગા મંદિર કહેવાય. એટલે આપણે પૂજા આપણે આ મંદિરે જ કરી શિવજીની. બેને હે ને મેં બનાવી ને એટલે કે માં મારે બનાવી શિવલિંગ. જો એની શિવલિંગ બનાવી જો થાય અસલની ઝીણી. હા રહે ને લગભગ દેવો ના ના અહીંયા ઓઢરનો રાખી દે. પરબાર બહુ આવી ગયો, જોઈ લે અવડો વાવડો છે ને તો ફૂલને ચડાવી લે. ફૂલડા એ બધા મહાદેવની દયાથી ઘેર જ છે. બિલ્લી આપણે ઘેર જ છે. હા એ બધી પૂજા ધ્યાનમાં રાખી હતી કેવી રીતની કરેલ હતી ને. પવન હે ને ઉઠતા જાય છે ફૂલડા. આવા ને જો માં તારે તો તું ગમે એમ પૂજા કરે ને તો ભગવાન વકાળી લે. કોઈની ના વકાળે ને એટલી તારી વકાળ લે. મહાશિવરાત્રિની શિવ પૂજા કરી લીધી અને હવે પેટ પૂજા કરવાની. હા અમારે ખાવાનું. હા હા પેટ પૂજા કરી લઈ. બટેકાનું શાક ને રોટલી. એને કંઈક લચ્છી કે એવું કંઈક બનાવ્યું લાગે, ઉપવાસ છે એટલે. દૂધ દહીં ખાઉં, ચા પીઉં એટલે લચ્છી બનાવી. ના ભૂખ લાગી બટાકા નાખે હતા ખાવા જ મન. હાલો બેન ખાવા અને મારા બાપા જે હે ને આજ વાવનું કામ બંધ હતું ને માં મારી આવી. આજે ને વાવનું કામ બંધ એવા હતા કે વાવ જે ફરમાવાળા છે ને એ આવ્યા નથી એટલે બહાર ગામ જવાનું હતું ને ખાલી કાલ માંડી લીધા હે. અમે પાછા ગયા નથી, બાપુ એક જ હતા અહીંયા. અમે હમણાં બાયા ગારવા વહી ગયા એટલે કાલ વારી કદાચ આવશે ને તો કાલથી ચાલુ કરવાનું થાય. હાલો હવે બપોરા કરી લે. મેન ભાઈએ ખાઈ લીધું હે. ભાઈ જો લચ્છી પીએ મારે હવે પીવી છે. બસ બસ હાલો તમારે કોઈને લચ્છી પીવી હોય તો. અરે મને બરાબર નથી ખાવાનું બરાબર છે. હાલો શિવ પૂજા કરવા હા ઈ હે થઈ ગઈ
સે પૂજા થઈ ગઈ કા ભાઈ હે શિવજીતા હે ને કાંઈ છે ને છેલ્લી રહી ગયો સુકાઈ ગયા પોટા અમારા હે થયા ઝીણા ઝીણા પણ કણોસર ભરાઈ ગયા શેકીને ખાવાની મજા આવે હજી એવા હે એટલે છેલ્લે વાઢી ગયા એટલે છેલ્લે શું કહેવાય પોતાને શેકીને પોક પાડ્યો એ ત્યાં ઘઉંમાં કહેવાય ઘઉં ને બાજરાનું પોક હોય બાજરાનું પોક બહુ ખાતા આ હે ને મોરથીનું કામ ઉકલે નહીં પોતા શેકી લઈએ પછી ત્યાં આપણે વડાવને એવા થયા નથી બહુ ઝીણા ઝીણા હે આ કદાચ ભાદરે હોય ને તો બહુ જામે આ રાડા જેવડો થયો હા કોણો સોલો હે જામ કોણ તો હાવ ભરાઈ ગયું ઝીણકા ઝીણ મારે આને ખોલી લેવો જો કોણ તો અસલ થઈ ગયું ઝીણો થયો પણ કોણ બહુ અસર થઈ ગયો બહુ વડા નથી ઝીણકા હે પણ જી હે ને ઈ કોણ અસલ હે બધા ઝીણા થયા હે થયા અમુક જો આવા થઈ ગયા હે ને કોણ બહુ અસલ હે ઝીણા હે પણ ઝીણા હે ને આપણે જો આ લોઢાની વસ્તુ હોય ને એને માથે હરખી રાખી અને ગોઠવી દે હું વડા હોત તો ત્યાં એક ઉકા હેકત તો પોહાત આ ઝીણા હે એક ઉકા ખૂટે એમ છે નહીં ડાયરેક્ટ ચૂલા મૂકી દઈ તો ચાલે ડાયરેક્ટ ચૂલામાં તાપ ઓલાઈ જાય બીજું કોઈ નહીં ઝીણા હતા ને હેઠા પડી ગયા અને અત્યારે ફૂલ ફૂટે પટપટાટી બોલે માને બાપુને જ આવડે આપણે ના આવડે હેકાયો સબ્જી મેં હેકી દીધા ને હવે એ ફેરવતા આવીએ ને ખાતા આવીએ એ હવે છેલ્લું કામ ઝીણા દે ને મારે છે બીજું કામ માન બાપુ હજી આવ્યા નથી હવે બસ આવવા જોઈએ હે ઝીણા જેવા ઝીણા હે ને એવા જ મીઠા હે અને જે લે ચકલીમાં કેવી બેઠી એને જો ચણ છે ને નાખીને ગમે ત્યાં નાખીને એટલે આંગળી દીજો ઘૂંઘલો વરીને બધા ચડી ગયા હે જમાન બાપુ આવી ગયા ગામથી સુરભી તમારી વાત જોઈ કપાસિયા દ્યો હા એ તો આમ દઈ દીધા હતા નકર તો બરગી ભાઈએ દીધા હતા ભાઈને મજામાં દાયરો બધો મજામાં રામ જય શ્રી કૃષ્ણ બધા કીધા હા નાચતા બધા નવરા હતા તો એવી મજા આવી બેસવાની બધું હા બધા મજામાં છોકરા ક્યાં અમાર રસ પાર્સલ કરી આવ્યા છે હેડીનો પી લ્યો ચારે રમવા ગયા હેડીનો રસ પાર્સલ કરતા આવ્યા બાપુ પગે લાગવા જાય વાહ રે વાહ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વાહ એ બેને બનાવી હોમાં આ બેને બનાવી ઓલી આની બનાવી વાહ રે વાહ હે ભાંગ નહીં જ આવે કેમ છે જબરા પણ મીઠા એવા હે બાપુ પછી કારો પડી જાય બા હા કઈ નહીં જા રમ તારો રાખી દે હા બસ કાતરા આવી ગયો એટલે બસ ગમે જમરૂક લાગે કે જામફળ લાગે કે બીરાણ લાગે જામફળ પણ લાગે ઘણું બધું જમરૂક ને બીલા જેવું ને જામફળ આપણે ઓલું ના બીલા નહીં અરે પણ હું મારા બાપુ પિતા બીજોરા ને બીજોરા છે ને આતા હો ઓની હદુના નાની જામફળી ના જામફળ હે પણ હવે આવા બધા કાતરા હતા ઓલા પાકલ પાછા એ ગાંઠ વાળી મૂક્યા ફ્રીજમાં મૂકી દે રીંગણા ઝુમકી રીંગણી હા ઝુમકી રીંગણા લુમકી લુમકી
છે જો તો બોરા જેવા એ આ ઓલા બોર છે આપણે છે ને ઈ પણ એને અટાણે આવ્યા ભાઈ તે આપણે આવીએ અટાણે હો રાત્રે ચણા લઈ આવ્યા લે હાલો પોટા ખાઈ લીધા હવે ઈ હેકો એટલે ઈ ખાય પોપટા જ વીણી બાયુની એકદમ જરાક બેહો ને તો ઈ કે આમાં વીણી લઈને પણ આટલા તમારી વાતો વેજી બાકી વેજી મામી આટલા ઉપાડ્યા પછી મેં કે આને મારે પુગા રાખીને તાર ભાઈ ખીજાય હું આ લઈએ ના જા વેજી તા મધુ કે મોય એમ કરી તો વીણી લઈ ચાલો કે પછી વાતો કરતા કરતા વીણી લીધા ચાર મંડાણી એક ઢાળિયામાં જણું વા હતા ને અમે આઈ મંડાણી ચાર એક ઢાળિયામાંથી વીણી લીધા અટાણે હવે હે ને ચણા હે કા હે જીંજરા નથી એમને વીણીને લઈ આવ્યા હતા વીણી પોપટા મામી આમાં હે કે જો ચાયણીમાં જા ચાઈની ફેંકાઈ ગયા છે બહુ મસ્ત છે ખાઈમાં લાગે છે ને લખમાં મીઠા તો લાગે ને પાછા તૈયાર જતા એ ફેંકવા એવા હલબા પડ્યા હો ઓહા તો પાકા છે તુડકો વાગે છે તાર બાપ તો વળી પાકલ વીણે છે ઓછા નથી પાકલ વધારે મીઠો લાગે હો તો મેં કપિશ્રેષ્ઠ મેં કાંઈ ક્રોધને વશ થઈ તારો વધ કર્યો નથી. જો માતા માને મનુષ્ય દેહધારી રાજાઓ તો સાક્ષાત દેવો રૂપે જ આ ભૂતળ વિશે વિચારે છે. વ્યવહારના સનાતન ધર્મની રીતિને જાણ્યા સિવાય તું માત્ર ક્રોધને વશ થઈને પિતા તથા પિતામહોના વંશ પરંપરાથી ચાલતા આવેલા ક્ષત્રિય ધર્મમાં રહેલા મને નિંદિત વચનો કહીને વ્યર્થ દૂષિત કરે છે.